હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થઈશું. આપણો વ્લોગ જોતો હંમેશા મજામાં થાય. ફરી આપણે નવા વ્લોગમાં જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ગુડ મોર્નિંગ થઈ ગયું. બહુ મસ્ત મજાનું સવારમાં આજે આપણે લોકેશન છે તુરનું, પાછળ મસ્ત મજાનું વ્યૂઝ છે મિત્રો. અને ઘણા સમયથી આપણે હમણાં વ્લોગ બનાવ્યો નહોતો મિત્રો, જે દીનું કારણ કે માંડવી નીકળી ત્યાં દોનું તે અત્યારે તુવેરમાં પાણી પાઈ દીધું ને બધું કમ્પ્લીટ મસ્ત થઈ ગયું છે. તે દૂનો આપણો વ્લોગ બનાવ્યો નહોતો, તો આજ પાછો વ્લોગ બનાવી નાખ્યો છે મિત્રો. અને જો તુવેરમાં ફાલ ચેક કરો, કેટલો મસ્ત પીળો થઈ ગયો છે. અને સવારમાં હમણાં મિત્રો ઠંડી બહુ પુષ્કળ પ્રમાણમાં પડે છે, બધું એમ ઠાર એવું લાગે છે. સૂરજ દાદાની રોશની મસ્ત છે. તો આપણે આપણા ખેતરમાં આટો મારતા હોય ને, મેં કીધું હાલો આજે વ્લોગિંગ કરી જ નાખવું છે, આજે વ્લોગ બનાવી નાખીએ. તો હવે આવશે આપણી ચેનલમાં ડેઇલી વ્લોગ્સ, કારણ કે હમણાં થોડાક દિનો ગેપ પડી ગયો તો આપણે હવે ડેઇલી મેકશું વ્લોગ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરો અને નાનકડી એવી કોમેન્ટ કરો. અને આપણી ચેનલમાં ડેઇલી વ્લોગ આવશે, તો અમને સપોર્ટ કરજો મિત્રો. મસ્ત મજાનું તો એનું વાતાવરણ છે. પાછળ સૂરજ દાદા બહુ મસ્ત થઈ ગયા છે, રોશની ફૂલે ફૂલ છે સૂરજ દાદાની. અને આજે હું તમને અમારી માંડવી બધી બતાવીશ મિત્રો, કારણ કે આપણે માંડવીનો પહેલાં થેસર હાલતું ને એનો વ્લોગ નાખ્યો, તેદુનો વ્લોગ જ નથી ઉતાર્યો. એટલે આજ તો આપણું માંડવી કેટલી બધી ઘણી બધા ઢગલા પીડ્યા છે, કાકાના એના પીડ્યા છે, દાદાને એના પીડ્યા, બધા એના ઢગલા બતાવી. તો હાલો આજે તમને ફાઇનલી વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો, તો બતાવીશ ઢગલા. તો થોડોક એવો તો અહીંયા જ પીડા છે, એ તમને બતાવી દઉં હમણાં, કારણ કે અહીં થોડુંક જો પાછળ અહીંયા થાકેલો છે, અહીંયા કાંધાનો ને એવું બધું નાખેલું છે. થોડા કોથળા ભરેલા છે અને 32 નંબરના 2 ફેરા ટોલીના અહીંયા નાખેલા છે. એ તમને હમણાં બતાવું. બીજા પીડ્યા છે ગોડાઉન, એટલે ગોડાઉન બતાવીશ. ચાલો બેક કેમેરો કરીને તમને બતાડું. જો પાછળ ઢગલો પીડો છે. તો ગાઈસ જો આ ઢગલો અહીંયા પીડ્યો છે, એટલી સારી થઈ ગયેલી છે થોડીક એવી. બાકીનો એટલો ઢગલો પીડ્યો છે, પાછળ પીડ્યો છે મામાનો ને એનો ઢગલો. અહીંયા છે ને એટલો ઢગલો આપણો છે, કારણ કે આ ધૂળ વગરની હતી ને એટલે. બાકી તો આપણે ધૂળ આવી છે ફૂલે ફૂલ પુષ્કળ પ્રમાણ. તો હમણાં ગોડાઉને જઈ એ ઢગલો તમને બતાવું. તો મિત્રો આપણે ભાગ્યા છીએ ગોડાઉને, અને આધુબેન અહીંયા આવેલા હતા અત્યારમાં મારા પપ્પા હારે. તો એને લઈ જઈ છીએ. હા કીધે તા હા તેમ કે શું કહેવાય, હા. તો આપણે ભાગ્યા છીએ ગોડાઉને. ચાલો ગોડાઉને જઈને પછી તમને માંડવીના ઢગલા બતાવું. બહુ ધૂળ આવેલી છે ને, એ માંડવી ના નાખેલી છે. તો આપણી ગાડી ના પડી છે, ત્યાંથી આપણે સીધું ગામમાં જવાનું છે. પેલા ઢગલા બગલા બતાવીએ તમને, પછી હટકતી ગામમાં. તો હાલો યુટ્યુબ ફેમિલી બેના રહેજો એન્ડ સુધી વ્લોગમાં. હાલો ભાગી આધુ. તો મિત્રો જો આ બીજો ઢગલો છે આપણો. હા ગેઠે ઢગલો કર્યો છે, આનો ઓલો દાદાનો છે. આમાં બહુ ધૂળ આવી, તો અડધો ધૂળ આવી છે. તો એને અહીંયા કરી નાખ્યો છે ધૂળમાં પાછું નીચે. દાદાનો એનો ઢગલો છે, અહીં દાદા કરે હારિયાત સવારમાં. તો પાળો મારી દીધો છે. તો ગાઈસ દાદાનો આપણો ઢગલો તમે જોઈ લીધો. અહીંયા કેટલી બધી ધૂળ હતી ને આ બાજુ ને જો કાકાના સટો છે. જો અત્યારમાં બધા હારી કરવા માંડ્યા છે. અહીં કોથળા ભરેલા છે. જો અહીંયા કાકાનો સટો છે, તો અહીંયા હારી કરે છે બધા. અત્યારે હવારમાં બધા હારી કરવા માંડ્યા છે. અને આપણે ગાડી અહીં પડી છે, તો હાલ આપણે હટાકી. તો ગાઈસ જો આપણે મેડમાં રખડીએ છીએ. રસ્તો ચેક કરો એકવાર મિત્રો. અને બે બાજુ સોલાર છે, જો સોલાર પેનલ છે, આ સાઈડે સોલાર પેનલ છે. અને ઠંડી બહુ જ છે મિત્રો. 8-9 વાગી ગયા તો એથી આપણે મોટે બાંધ્યું ને ઠંડી ફૂલે ફૂલ છે. આપણે બપોરે જમવા આવી ગયા, જમી લીધું, મસ્ત આરામ કરી લીધો, અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ.
ભાગવાની દુકાને. તો આપણી નજર જરાક ફૂલ માથે પડી ગઈ. મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મિત્રોને બતાવી દઈએ. જો કેટલા મસ્ત મજાના ગલગોટા ઉગડી ગયા છે. લોક જો એકવાર કેટલા નેચરલ ને મસ્ત છે. જો બેક કેમેરો કરીને બતાવું. મસ્ત મસ્ત રોશની આપણને આને મને તો ને આને તોડવું એમ જ ન થાય, કારણ કે તોડવું તો એમ થાય કેટલું મસ્ત ક્યુટ હોય ને વિખાઈ જાય. એટલે તો જરાક બેક કેમેરો કરીને દેખાડું, પછી હટકીએ આપણે ગામમાં. એટલા બદનામાં છે ફૂલવાડી. લોક જોવો એકવાર કેટલું મસ્ત લાગે ને. કરી દીને દેખાડી દો જરીક. The next day. હેલો ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દી સવાર થઈ ગઈ છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે ભાગ્યા છીએ મિત્રો. કાલે બપોર પછીની એક ક્લિપ નહોતી ઉતારી, કારણ કે આપણે બપોર પછી ગયા પ્રકાશભાઈ યારે. પ્રકાશભાઈને કોટ એવું નવું લેવાનું હતું ને કમ્પ્લીટ ગયેલા હતા. આપણે કંઈ ક્લિપ ઉતારી નહોતી મિત્રો. આજે સવારમાં સીધો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે રોટલાની થેલી ભરી લીધી. આપણે ગલુડિયા છે ઓલોકની 4-5, તો એને રોટલા બટલા ખવડાવી દઈએ અત્યારે સવારમાં. અને પછી ભાગશે ગામમાં. અને શિયાળાની ગુડ મોર્નિંગ એટલે કાંઈ ઘટે નહીં એવું ગુડ મોર્નિંગ મિત્રો. મજા આવે કરે. શાંત વાતાવરણ હોય, ઠંડુ ઠંડુ. એમાં ઠંડો પવન આવતો હોય, થોડી થોડી ટાઈટ લાગતી હોય અને મજા આવી જાય. પાલક જોવો તો એટલે પણ પાછળ જોવો તો કેવડો મોટો થયો એ તો જો. કોઈ ખાવાવાળું લાગતો નથી. ઉપાડી લેવો જોઈએ બાજુવાળાને એમાંથી. ઓલા તો ભાગીએ ગલોડિયાને રોટલા બોટલા ખવડાવી દઈ અને ભાગીએ પછી ગામમાં. કાળિયા કેટલા મસ્ત ડોબરમેન. હાલે હાલે રબડા રબડા ડોબરમેન ચાલે. જો 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 આંગરો કાપી લેતા હમણાં ડોબરમેન. બે છે વિશાલ ને એ ખાય જ છે ને કંઈક. હાલે આ ડોબરમેન તો જો એટલા જાડા હે. આમાં કાંઈ નહીં કાકા, ફોનમાં કરી જાય. જો જો હજી એક આવે છે બે ત્રણ. આધુ ગલ્યું ગલ્યું. હેલો ગાઈઝ, આપણે આવી ગયા ખોડિયારમાં ગુને મિત્રો. રિપેરિંગમાં ગયેલા હતા. પાછળ સુરત દાદાની રોશની એટલે ચાકુ ચાકુ કરી નાખે છે. ને વ્યૂઝ છે ને મિત્રો એન્ડ નેક્સ્ટ લેવલનું વ્યૂઝ છે. કંઈ ઘટે નહીં એવું. જો પાછળ પાણી છે, અહીંયા પાછળ ગુનો હશે. હું બતાવું તમને. અમને ખળખળ્યો કેટલો જોરદાર ગુનો ને મસ્ત મજાનું વાતાવરણ છે. હું તમને બેક કેમેરો કરીને દેખાડી, મજા આવે એવું ખળખળતું છે. એ પહેલાં ગુનો જોવો એ પહેલાં હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી જાઓ અને એક લાઈક કરી જાઓ. તો ફટાફટ હમણાં તમને ગુનો દેખાડું. બહુ મસ્ત મજાનો ગુનો હશે અહીંયા. ખળખળતું જોવો એ પણ. વ્યૂઝ કંઈ ઘટે નહીં એવું મિત્રો. ચાલો હું બેક કેમેરો કરું ને પછી તમને બતાવું. આમથી નદી આવે છે મસ્ત મજાની. ઝરણું ચેક કરો એકવાર. અને ગુનાનું કંઈક લુક આવું છે જુઓ મિત્રો. ઓલે પણ આ ખોડિયાર માતાજીનું મંદિર છે. હમણાં આપણે ના જઈને પછી તમને વ્યૂઝ બતાવું. આપણે હાલવા મળ્યા છીએ. આપણે બાઇક ઓલે પણ પડ્યું છે. અને પાણીનો નજારો અહીં કંઈ ઘટે નહીં એવો મિત્રો હોય. મજા આવે મસ્ત મસ્ત હોય. તમને બતાવો હમણાં પાણીનો લુક જોવા. કેટલું અસલ ટોપરા જેવું પાણી છે જોવા. આ જોઈને તો મજા આવી જાય એવું થાય. એમ જો તો તમને પણ અહીંયા આવવાનું મન થઈ જાય એવું છે. જો હાલો તો આપણે નીચે જઈ પછી તમને બતાવું લુક મસ્ત. એકવાર ખડમાં ઘાસ જોવો મિત્રો, લાલ લાલ. જો એટલે પણ ખળખળતું વહેતું વહેતું પાણી આવે છે. અને આ છે ગુનો આખો. તો પેલા માતાજી દર્શન કરી આવી. અહીં નીચે ખોડિયારમાં છે મિત્રો. જો ઉપર પથ્થર છે આખો.
અને એ ખોડિયારમાં છે એના ફરતે ગુનો છે જો. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંનું વાતાવરણ છે ને કંઈ ઘટે નહીં એવું મિત્રો. આ પિલર માથે જવું છે. આપણે નનકા હતા ને તે દી અહીંયા આવતા, અત્યારે આવી ગયા છે પાછા. ને પાણી ઊંડું અહીંયા છે 7-8 ફૂટ ઊંડું હોય છે. તો આખું ભર્યું છે, નાવાનું મન થઈ ગયું મસ્ત મસ્ત. મજા આવી ગઈ, મજા આવે એવું વાતાવરણ જોઈ લીધું ને, મસ્ત મસ્ત. આમ જવો તમે કંઈ ઘટે નહીં એવું લુક છે મિત્રો. આપણે અહીંયા બેસી ગયા છીએ મસ્ત. અહીંયા વાતાવરણ એટલું નેક્સ્ટ લેવલ હોય ને મજા આવે ને. તમે આજે ખળખળતે અવાજ સાંભળો, બહુ પુષ્કળ મસ્ત મજા આવે. અવાજ કેટલો મસ્ત પાણીનો આવે છે. બહેતરીન લુક છે પાછળ. હાલો હવે ભાગીએ આપણા ગામમાં. અને 2 દિવસનો વ્લોગ થઈ ગયો છે તો વ્લોગ થોડોક લાંબો થઈ જાય. હાલો કરી નાખીએ છીએ વ્લોગનો એન્ડ. ટાટા બાય બાય સી યુ. જય ખોડિયારમાં કમેન્ટમાં લખી નાખજો. હાલો તો ભાગીએ.